આજના વિડીયોમાં આપણે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એની પછી જે આપણે કેપિટલ ગેઇન સમજતા હતા એની ચાર્જેબિલિટી અને એના એક્ઝમ્પશન્સ કયા કયા છે એના વિશે વાત કરશું. સો હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. આજનો વિડીયોમાં આપણો જે વિડીયો છે એ કન્ટિન્યુ છે. આની પહેલાં 2 થિયરીના કેપિટલ ગેઇનની થિયરીના વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. જો તમે એ ન જોયા હોય તો પ્લીઝ આઈ બટનમાંથી જોઈ લેજો, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે. અને આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. આજના વિડીયોમાં આપણે જે સમજશું એ છે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. ફર્સ્ટ ટોપિક આપણો. હવે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે થાય શું, કઈ પ્રોવિઝન છે, એમાં શું હોય એ જોઈ લઈ. તો એસએસસી છે એને કેપિટલ ગેઇનમાં જે એને ટેક્સ પે કરવો પડતો હોય એમાં એને રિલીફ આપવા માટે આ પ્રોવિઝન બનાવવામાં આવી છે, એસએસસીને રિલીફ આપવા માટે. હવે રિલીફ કેમાં આપશે, તો એ કેપિટલ ગેઇન જે થયો હોય એમાં. હવે કેપિટલ ગેઇનમાં એ 2 ટાઈપ છે, લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ. તો એમાંથી ખાલી લોંગ ટર્મમાં નો જ કેપિટલ ગેઇન છે એના ઉપર આ પ્રોવિઝન લાગુ પડશે, શોર્ટ ટર્મમાં નહીં લાગુ પડે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તો એસએસસીને રિલીફ આપવા માટે આ પ્રોવિઝન બનાવવામાં આવી છે. તો ખાલી લોંગ ટર્મમાં જ કેમ કે જો આપણે વર્ષો પહેલાં કોઈ ઘર લીધું હોય, હાઉસ લીધું હોય, તો એમાં આપણે વચ્ચે રિનોવેશન કરાવ્યું હોય કે એની પ્રાઇસ વધી ગઈ હોય, તો અત્યારે આપણે સેલ કરીએ તો જે પ્રાઇસ મળે એમાંથી ખાલી જો આપણે ત્યાં જે પરચેસ કર્યું તો એ પ્રાઇસ માઇનસ કરીએ તો વચ્ચે ડિફરન્સ વધુ આવે. હવે ડિફરન્સ ઉપર જ આપણે ટેક્સ પે કરવાનો હોય. એટલે હવે આપણે એમાં રિલીફ, આ પ્રોવિઝન શું છે કે તમારું પરચેસ પ્રાઇસ એમાં પ્લસ ઇન્ફ્લેશન જે થયું હોય, પ્રાઇસ વધારો આવ્યો હોય કે તમે કોઈ પણ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હોય, એ બેનો પ્લસ કરીને પછી તમારી નેટ કન્સિડરેશનમાંથી માઇનસ થાય. પછી આપણે નેટ કન્સિડરેશનમાંથી માઇનસ થાય એટલે જે ડિફરન્સ હોય એ ઓછો થઈ જાય, એટલે ઓછો ટેક્સ પે કરવો પડે. તો આ જે પ્રોવિઝન છે ને નામ આપવાનું છે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કયો કે ઇન્ડેક્સ કોસ્ટ કયો કે કોસ્ટ ઇન્ડેક્સ કયો, અને ઘણી બધી રીતે કહેવામાં આવે છે. તમે હોય શું પ્રાઇસ ઓફ એક્વિઝિશન એટલે કે પરચેસ કર્યું ત્યાં શું પ્રાઇસ તમે પે કરી હતી એમાં પ્લસ કરો ઇન્ફ્લેશનને, કેટલો ભાવ વધારો આવ્યો છે, એટલે આપણે મળે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કે પછી ઇન્ડેક્સ કોસ્ટ કયો. ઈ જે ઇન્ડેક્સ કોસ્ટ હોય એમાં આપણે ઇન્ડેક્સ નંબર જોઈએ તો એ ઇન્ડેક્સ નંબર સેન્ટ્રલ ગવર્મેન્ટ બહાર પાડે, એના બેઝ ઉપર આપણે આનું કેલ્ક્યુલેશન કરવાનું હોય. ઇન્ડેક્સ કોસ્ટનો ફોર્મ્યુલા શું છે, તો કોસ્ટ ઓફ એક્વિઝિશન. એક્વિઝિશન તમે પરચેસ કર્યું ત્યાં તમે કયા ભાવથી ત્યાં આપણે શું ભાવ કે ત્યાં આપણે કન્સિડરેશન આપણે કેટલું પે કર્યું છે એ ડિવાઈડ બાય 1, એટલે અહીંયા કંઈ ન લખો તો એ ચાલે, મલ્ટીપ્લાય બાય ઇન્ડેક્સ નંબર ઓફ યર ઓફ સેલ. જે વર્ષે તમે એ મિલકતને વેચો છો એ વર્ષનો ઇન્ડેક્સ નંબર આપણે મલ્ટીપ્લાય કરવાનો છે અને ડિવાઈડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ ધ યર ઓફ પરચેસ. હવે જે વર્ષમાં તમે પરચેસ કર્યું છે એ વર્ષનો જે ઇન્ડેક્સ નંબર હોય એનાથી ડિવાઈડ કરવાનું છે. પછી જે અમાઉન્ટ મળે એ આપણે ડિડક્ટ મળે, લેસ થાય આપણા નેટ કન્સિડરેશનમાંથી. એટલે પછી જે હોય એના ઉપર આપણે ટેક્સ ભરવો પડે, એટલે કે તમારો ટેક્સ ઓછો થઈ જાય આ મેથડથી. સો આ તો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. હવે આપણે જોઈએ કે કેપિટલ ગેઇનમાં આપણે ટેક્સ પે કરવાનો છે ને ચાર્જેબિલિટી શું છે, કઈ રીતે એ ચાર્જ કરવામાં આવે છે. તો એ ચાર્જેબિલિટી આપણે આપી છે સેક્શન 54માં ITA 1961નો, એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે, એમાં સેક્શન 54ની અંદર આપ્યું છે કે કેપિટલ ગેઇન તો એ કઈ રીતે થવું જોઈએ, ટ્રાન્સફરથી થવું જોઈએ. હવે ટ્રાન્સફર કેનું, કેપિટલ એસેટનું હોવું જોઈએ. હવે કેપિટલ એસેટનું ટ્રાન્સફર થયું હોય, કેપિટલ ગેઇન થયો હોય તો એ ચાર્જેબલ છે. કયા ચાર્જેબલ છે, પ્રીવિયસ યરના ટેક્સ માટે.
હવે પ્રીવિયસ યર કયું લેશું આપણે? તો જે વર્ષમાં ટ્રાન્સફર થયું હોય, ટ્રાન્સફર ટેક પ્લેસ, જે વર્ષમાં ટ્રાન્સફર થયું હોય એ આપણું પ્રીવિયસ યર થશે. એમાં આપણે એ યર માટે આપણે ટેક્સ પે કરવો જોશે. બરાબર છે. હવે જો ગવર્મેન્ટ કમ્પલસરીલી એક્વિઝિશન કરે, એટલે ગવર્મેન્ટ રોડ કન્સ્ટ્રક્શન માટે કે બ્રિજ કન્સ્ટ્રક્શન માટે કે એવા કોઈ પણ કન્સ્ટ્રક્શન માટે કે બીજી કોઈ પણ રીઝનથી ગવર્મેન્ટ કમ્પલસરીલી આપણે એમ કે તમારી જે એસેટ છે એ હવે અમારી છે, એ લઈ લઈએ એની એસેટને, તો એ કંઈ ચાર્જેબલ હોય, એ ચાર્જેબલ તો છે જ પણ એનો પ્રીવિયસ યર ટેક્સ માટે ચાર્જેબલ છે. પણ એનું પ્રીવિયસ યર કયું ગણવામાં આવે? કમ્પેન્સેશન રિસીવ. જે વર્ષમાં આપણે એના પૈસા મળે એ વર્ષમાં આપણે એનો ટેક્સ પે કરવાનો. બરાબર છે. એટલે કે નહીં કે આમાં શું હતું, જે વર્ષમાં તમે ટ્રાન્સફર કરો, જે વર્ષમાં વેચો એ વર્ષે ટેક્સ લાગે. પૈસા તમને ભલે 4 વર્ષ પછી મળે કે 2 વર્ષ પછી મળે કે ત્યાં મળી ગયા હોય, પણ જે વર્ષે તમે વેચ્યું એ વર્ષ માટે તમારે ટેક્સ ભરવાનો છે. પણ જો ગવર્મેન્ટ કમ્પલસરી એક્વિઝિશન કરે તો જ્યાં કમ્પેન્સેશન મળે, જ્યાં આપણે એના પૈસા મળે ત્યાં ટેક્સ લાગે. બરાબર છે. તો આપણું આ ચાર્જેબિલિટી આપણે જોઈ લીધી કે કયા વર્ષમાં ચાર્જેબલ છે. સો હવે આપણે એક્ઝમ્પશન્સ જોઈ લઈએ. હવે એક્ઝમ્પશન્સ માટે મેં નોટ્સ નથી લખ્યા, કેમ કે આમાં તો આખું જ છે, આમાં કાંઈ નોટ્સ બનાવવા જેવું કે ફ્લો ચાર્ટ જેવું નથી, એટલે એ હું ડાયરેક્ટ આમાંથી જ એક્સપ્લેન કરી દઉં છું. Following long-term capital gains are exempted under various provisions. નીચેને આ જે 5 કેપિટલ ગેઇન છે એ અમુક પ્રોવિઝન્સની અલગ પ્રોવિઝન્સની અંદર એક્ઝમ્પ્ટેડ છે, એટલે કે એના ઉપર ટેક્સ ન ભરવો પડે આપણે. તો કંઈ આપણે ટેક્સ ન ભરવો પડે. કેપિટલ ગેઇન અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફરિંગ લોંગ ટર્મ રેસિડેન્શિયલ હાઉસ if profit invested in purchase or construction of another house within prescribed time. આ છે સેક્શન 54. એમાં શું કીધું છે કે તમે તમારું રેસિડેન્શિયલ હાઉસ એટલે કે રહેતા એ ઘરને તમે વેચો અને એના જે પ્રોફિટ થાય એમાંથી જે આપણે પ્રોફિટ થાય એ પ્રોફિટ આપણે કાં તો બીજું ઘર લેવામાં અને કાં તો કન્સ્ટ્રક્શન એટલે કે બીજું ઘર બનાવવામાં જો આપણે એ પૈસાનો ખર્ચીએ, એ પૈસા આપણે એમાં વાપરીએ અને એની જે પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ છે એ ટાઈમ લિમિટની અંદર, તો આપણે એની ઉપર ટેક્સ ન ભરવો પડે. આ છે સેક્શન 54. બીજું શું છે? કેપિટલ ગેઇન અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફરિંગ એની લોંગ ટર્મ એસેટ અધર ધેન રેસિડેન્શિયલ હાઉસ. રેસિડેન્શિયલ હાઉસ સિવાયની કોઈ પણ લોંગ ટર્મ એસેટને આપણે સેલ કરીએ અને ઇફ પ્રોફિટ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન સ્પેસિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ્સ which are bonds issued by NABARD, that is નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આના બોન્ડ્સ લઈએ આપણે કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIનો બોન્ડ લઈએ, રૂરલ એજ્યુકેશન કોર્પોરેશન લિમિટેડ RECLના, નેશનલ હાઉસિંગ બોર્ડ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા SIDBI. આ જે ABCDE 5 જે આપણે આપ્યા છે એ 5માંથી કોઈ પણના આપણે બોન્ડ પરચેસ કરીએ, જે આપણા લોંગ ટર્મ એસેટને ટ્રાન્સફર કરી પણ રેસિડેન્શિયલ હાઉસને એ આપણે રહેતા હોય, ઘરને એના સિવાયની કોઈ પણ કેપિટલ એસેટ હોય, લોંગ ટર્મ હોય, એમને વેચીને આપણે જે પ્રોફિટ થાય એમાંથી આપણે આ 5માંથી એકના બોન્ડ્સને પરચેસ કરીએ, એમાં એ બોન્ડ્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો સેક્શન 54 ECમાં આપણે એક્ઝમ્પશન મળે, એની ઉપર આપણે ટેક્સ ન ભરવો પડે. કેપિટલ ગેઇન અરાઇઝિંગ ફ્રોમ ટ્રાન્સફર ઓફ એની લોંગ ટર્મ એસેટ અધર ધેન રેસિડેન્શિયલ હાઉસ ઇફ નેટ કન્સિડરેશન
not profit, is invested in purchase or construction of another house. તમે તમારી બીજી લોંગ ટર્મ એટલે કે આપણે રહીએ છીએ એ ઘર સિવાયની કોઈ પણ એસેટ આપણે સેલ કરીએ અને એનું નેટ કન્સિડરેશન આ ઉપરના ત્રણમાં શું હતું, ઉપરના બેમાં શું હતું, આપણે એમાંથી જે પ્રોફિટ થતો હોય એ બીજા ઘરમાં કે પછી આ કોઈ બોન્ડ્સને માં ઇન્વેસ્ટ કરીએ તો આપણે એક્ઝમ્પશન મળતું હતું. બટ આમાં શું કીધું, નેટ કન્સિડરેશન, પ્રોફિટ નહીં. નેટ કન્સિડરેશન હોય એ આપણે બીજું ઘર બનાવવામાં કે બીજું તૈયાર ઘર લેવામાં નેટ કન્સિડરેશન આપણે જો વાપરીએ તો આપણે સેક્શન 54F બાદ મળે, એની ઉપર આપણે ટેક્સ ન ભરવો પડે. કેપિટલ પ્રોફિટ ઇઝ exempted if profit or net consideration is invested in the manner provided for in section 54B, 54D, 54ED, 54G, etc. આ બધા જે સેક્શન્સ છે એની અંદર જે વસ્તુ કીધી છે એમાં તમે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, એમાં આપણે કંઈ ઇન્વેસ્ટ કરીએ, જે આપણો પ્રોફિટ હોય, કેપિટલ ગેઇન હોય આપણું, નેટ કે પછી પ્રોફિટ, નેટ કન્સિડરેશન હોય કે પ્રોફિટ હોય, એ આપણે આ સેક્શન્સમાં આપેલી જે વસ્તુ છે એમાં ઇન્વેસ્ટ કરીએ તો એ ટેક્સમાંથી એક્ઝમ્પ છે. Capital profit arising out of those transfers which are not transfers as per section 47 are also exempted. હવે સેક્શન 47માં અમુક એવા ટ્રાન્સફર્સ આપ્યા છે જે ટ્રાન્સફરમાં કવર નથી થતા, એટલે કે એ ટ્રાન્સફરની ડેફિનેશનમાં ઇન્ક્લુડ નથી થતા. એમાંથી જે કેપિટલ ગેઇન થતો હોય એ તમારે એક્ઝમ્પ્ટેડ છે, એમાંય આપણે ટેક્સ ન ભરવો પડે. સો આ હતા કેપિટલ ગેઇનના એક્ઝમ્પશન્સ. સો હવે આપણે આ કેપિટલ ગેઇનની જે થિયરી છે એ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે બધી વસ્તુ જોઈ લીધી. કેપિટલ ગેઇનની આપણે એક વસ્તુ જોઈ લીધી છે, બરાબર છે. તો થિયરી અહીંયા આ ચેપ્ટરની કમ્પ્લીટ થઈ છે. આ બધું મેં નોટ્સથી સમજાવ્યું છે, ડાયરેક્ટ આમાંથી નહીં, મેં મારી રીતે નોટ્સ બનાવ્યા છે, કેમ કે નોટ્સ અને ફ્લો ચાર્ટ્સ ને એવું હોય એમાંથી આપણે સમજવું, માઇન્ડને એ વસ્તુ વધારે યાદ રહીએ એટલે. સો આ ચેપ્ટર આપણું અને ચેપ્ટરની થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જે પ્રેક્ટિકલ સમ્સના વિડીયોઝ હું અપલોડ કરી દઈશ વહેલા. સો થેન્ક્સ ફોર વોચિંગ. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરજો, હું સોલ્વ કરી દઈશ એને.